કેટલીક બાબતોના ક્યારેય ઓપ્શન નથી હોતા. તમે ઓપ્શન માગો, શાક થાળીમાં લીધું અને તમે શાકનું ઓપ્શન માગો, તમને મળી જાય. રોટલીનું ઓપ્શન માગો, મળી જાય. નીરી ચાલતી હોય ઉપધ્યાનમાં તો બધા કે રોટલી, તો કે બીજું કંઈ છે, તો કે રોટલો, તો કે બીજું કંઈ, તો કે થેપલું, તો કે બીજું શું, કે ભાખરી. એટલે ઓપ્શન મળે. મીઠાઈમાં ઓપ્શન મળે, ફરસાણમાં મળે, જમવામાં ઓપ્શન મળે. બહાર જવું છે, યાત્રાએ જવું છે તો તીર્થમાંય ઓપ્શન મળે છે. ફરવા જવું છે તો ફરવાના સ્થળમાં પણ ઓપ્શન મળે છે. કપડાં લેવા છે તો કપડામાં પણ તમારી પાસે ઓપ્શન છે. તમારી પાસે ઓપ્શન ન હોય, જેનો કોઈ ઓપ્શન નથી, વિધાઉટ ઓપ્શન, ઓપ્શનલેસ પદાર્થો, એવા 3 છે. એક નૌકાર, એક વિતરાગ અને એક શત્રુંજય. નમસ્કાર સમો મંત્ર, શત્રુંજય સમોગીરી, વિતરાગ સમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. ક્યારેય ન હોય. વિતરાગનો કોઈ ઓપ્શન નથી, વિતરાગ એટલે વિતરાગ. નૌકારનો કોઈ ઓપ્શન નથી, નૌકાર એટલે નૌકાર. એમ ગિરિરાજનો કોઈ ઓપ્શન નથી, ગિરિરાજ એ ગિરિરાજ. આ 3 ચીજ જોયા પછી એમ લાગે કે આનો કોઈ ઓપ્શન નથી. આજે એક વાતનો ચોક્કસ આનંદ વ્યક્ત કરું છું કે ગિરિરાજની અનેક પ્રકારે ભક્તિ થાય છે. એટલી ભક્તિ સુંદર. ઉપર ચડ્યો ત્યારે મારી સાથે ભાવિનભાઈ હતા. મેં બતાવ્યું, બીજું એક એક પગથિયે ફૂલ કે વરખ દેખાય એમ કોકે ગિરિપૂજા કરી હશે. તો આવી સુંદર ગિરિપૂજા આ ગિરિરાજની થતી હોય, એક ભક્તિનો પ્રકાર છે. કોઈક ઉપર જઈ અને નવટૂંકની યાત્રા કરતું હોય, ભક્તિનો પ્રકાર છે. આ 2 દિવસ પછી ગોરેગામ સમકિત રૂપળ આવશે, ચોવિયારો ચડને 7 જાત્રા કરશે. ભક્તિનો, ઉપાસનાનો, સાધનાનો એક પ્રકાર છે. અહીંયા આગળ એક 99 યાત્રાના આટલા આયોજનો ચાલે છે, ઉપધ્યાનના આયોજનો ચાલે છે. આગળથી પાછળથી બધા ભક્તિના, આરાધનાના, સાધનાના પ્રકારો છે. અહીંયા આગળ 1.5 ગાઉ, 3 ગાઉ, 6 ગાઉ, 12 ગાઉની ફેરી, આ બધું ભક્તિના પ્રકારમાં આવે. માત્ર ગિરિરાજમાં ઉપર માળ થઈ હોય એવું આ કાર્તકી પૂનમ પછી સંઘ શરૂ થયા અને લગભગ મને લાગે છે 115 માળ થઈ. એક સંઘની માળ અમે હતા અમારી નિશામાં, અમે ચડાવેલી અને અમને કીધેલું કે તમારું કેટલા વાગે પતશે, તો કેમ કે પછી મારો વારો છે. એમ તો કે મારે ટાઈમસર પતાવો નહીં, પછી ત્રીજા છે. એ દિવસે 3 માળ હતી. એટલે અતિશય લોકો આમાં એટલા બધા ગિરિરાજ સાથે સંકળાયેલા છે. ભક્તિના અલગ અલગ પ્રકારો છે. પણ આજે હું ચોક્કસ કહું છું કે શત્રુંજય સત્કાર એ જે પ્રકારનું શુદ્ધિકરણ અને એમાં જે કોમ્બિનેશન છે, હું તમને સમજાવું. એમાં આજે હું દ્રઢતા સાથે કહું છું કે ભક્તિના બધા પ્રકારમાં શત્રુંજય સત્કારનો પણ કોઈ ઓપ્શન નથી, કોઈ જ ઓપ્શન નથી. એટલા માટે કે તમે ગમે તે ઓપ્શન લાવો પણ છેલ્લે એક સ્થાવર તીર્થની ભક્તિ છે ને, શાશ્વત સ્થાવર તીર્થની ભક્તિ. તીર્થો અર્વાચીન હોય અને પ્રાચીન હોય. શેરીસા, શંખેશ્વર, બલસાણા, આ બધા તીર્થો છે. બલસાણા, કલિકુંડ, આ બધા અર્વાચીન તીર્થો છે. કદાચ શેરીસા, પાંસર, ભોયણી, આ બધા પ્રાચીન તીર્થો છે. શત્રુંજય પ્રાચીન પણ નથી, શત્રુંજય અર્વાચીન પણ નથી. શત્રુંજય શાશ્વત તીર્થ છે. તીર્થોની પણ કેટેગરી એના માટે સ્પેશિયલ પાડી છે. સ્પેશિયલ જાગવાલ શ્રીનાથ એક જગ્યાએ લખી ગયા હતા એ વખતે. ફાસ્ટ બોલર હતા જૂના, કે there are 2 types of cricketers. One is Sachin and the other part is the others. એક સચિન છે અને બાકીના બીજા બધા 2 જાતના ક્રિકેટરો હોય છે. એ સ્ટેટમેન્ટ એનું બહુ મિનિંગફુલ હતું. એવી રીતે આપણને લાગે કે તીર્થો 3 જાતના છે, એક અર્વાચીન, એક પ્રાચીન અને એક શત્રુંજય. શત્રુંજયની સાથે કોઈ મેચ ન કરી શકે. અને એમાં સ્થાવર તીર્થ, શાશ્વત એવા સ્થાવર તીર્થની આવી ઉત્તમ ભક્તિ જ્યારે થતી હોય, એક એવું અદ્ભુત કોમ્બિનેશન કે જેમાં જંગમ અને સ્થાવર તીર્થની બંનેની અદ્ભુત ભક્તિ થતી હોય. સાધુ સાધ્વીજી ભગવંતોની પણ એટલી જ વ્યાવાજ, સુપાત્રદાન અને ખાસ કરીને શ્રમણી ભગવંતોની યાત્રાઓ, એ જ્યારે કમ્બાઈન થયું ને ત્યારે આનું આખું વોલ્યુમ ફરી ગયું, આખું આના વોલ્ટેજ ફરી ગયા. શત્રુંજય સત્કાર એનું આખું એપિયરન્સ ફરી ગયો અને આખા ફીચર્સ ફરી ગયા. એના આખા જે પ્રોફાઇલ હતો એ પ્રોફાઇલમાં બહુ જ આગળ વધી ગયું. અને બીજી વાત, ગિરિરાજ આટલો પ્રાણ પ્યારો હોય, એ ગિરિરાજ ઉપર અશુદ્ધિ કોઈ પણ પ્રકારની ન હોવી જોઈએ. અને એ ગિરિરાજ ઉપર કોઈ પ્રકારની અશુદ્ધિ ન રહે એની તકેદારી બધી રીતે રાખી હોય. છતાં માણસ ભૂલને પાત્ર છે, માણસ અજ્ઞાનને પાત્ર છે, માણસ પ્રમાદને પાત્ર છે અને માણસ કદાચ એમ કહી શકાય કે બેફિકરાઈને પણ પાત્ર છે.
આઉટ ઓફ ક્રુએલ્ટી નથી, પણ આઉટ ઓફ કેરલેસનેસ, અથવા આઉટ ઓફ કમ્ફર્ટ્સ, અથવા તો આઉટ ઓફ હુ કેર્સ, કોણ જોવે છે ને કોણ પૂછે છે, એ નાખી દીધી બોટલ, ક્યાંક બોટલો નાખી, ક્યાંક પાઉચ નાખ્યા, ક્યાંક કોથળીઓ નાખી, ક્યાંક ડાયપરો ફેંક્યા, આ બધું ચાલે આખા વર્ષમાં. અને એ બધું ઉપાડવા માટે સંકિત મંડળના યુવાનો આવે. આ કેવું છે, કેવું જબરજસ્ત. આપણે એમ લાગે કે આવું તો ક્યારેય બને નહીં, આવું કેવી રીતે થશે. આ ગિરિરાજ ઉપર આટલું કોઈ ન કરે અને બધા સારા ઘરના યુવાનો એ બધા જાય અને આ બધું ઉપાડીને નીચે લઈને આવે. આ છે ને સેવકનો ભાવ હોય ત્યારે જ આ કરી શકાય. એ ભાવ પ્રગટ હોવો જોઈએ, કંઈક દેખાવું જોઈએ. વિતરાગમાં કંઈ દેખાય એની માટે શું સેવા થાય. કોઈ પાછું ન પાડે. ખામગાંવ છે, ખામગાંવ નામનું એક ગામ છે મહારાષ્ટ્રમાં. એ ખામગામમાં એક વખત એક ઘટના બનેલી. કોઈ ઘટના એવી હતી કે જેના કારણે એ બેનને લાગી આવ્યું કે આ ગામમાં દેરાસર જોઈએ. આપણું દેરાસર કેમ નથી, આપણું દેરાસર હોવું જોઈએ. દીકરાને કીધું, સક્ષમ હતા કે આપણું દેરાસર, સ્વધર્મીનું દેરાસર બંધાવ્યું. અને આદિનાથ ભગવાન લાવવાના. આદિનાથ ભગવાન જયપુરથી આવે, ખામગામ મહારાષ્ટ્રમાં, કદાચ આકોલા પાસે. કેવી રીતે? હવે ત્યાંથી ગાડીમાં લાવે, 15-20 કલાક 25 કલાક જે થાય એ ગાડી લઈ. દીકરો, બેન પોતે 55 વર્ષથી ઉપરની ઉંમર, 60 વર્ષ આસપાસની, એ પોતે ગયા. 15 ઇંચના એવા આદિનાથ ભગવાન હતા, એ ત્યાંથી લાવવાના. તમે માનશો નહીં, આટલા વર્ષોમાં મેં સાંભળેલી આ એક અણનમ ઘટના છે. એ બેને ત્યાં આગળ કીધું કે મારી સાથે ગાડી ડ્રાઈવર અને એક જણ રહેશે. આ ભગવાન ગાડીમાં નહીં આવે, આ ગાડીમાં નહીં આવે, હું હાથમાં ઉપાડીશ. ફ્રોમ જયપુર ટુ ખામગામ 65 દિવસે પહોંચ્યા. 65 દિવસે ખામગામથી રોજ સવારે 10, 12, 15, સાંજે 2 મહિનાથી ઉપરનો, કદાચ 3 મહિના કે 2.5 મહિના એવો સમય થયો. અને ત્યાંથી ભગવાન ઉપાડીને લાવવાના. એ કે હું જ લાવીશ. એ કે આ ભગવાને એટલો બધો ભાર આપણો ઉપાડી દીધો છે. આપણે માર્ગ પામ્યા. આ ભગવાનને જેટલો સમય હાથમાં રાખી શકાય, હજી તો અંજન બાકી છે, આકૃતિ છે, પણ જે સદભાવ છે, આપણે લાગે કે સેવકપણાનો ભાવ માણસમાં કઈ હદનું સત્વ પ્રગટ કરે. આપણામાંથી એક પણ વ્યક્તિ આવું ના કરી શકે. ચેલેન્જ. હવે જે વ્યક્તિ તીર્થંકરમાં આવું કંઈક જોઈ જાય અને એ ખામગામથી, આ જયપુરથી ખામગામ ભગવાનની પ્રતિમા ઉપાડીને લાવી શકે, તો ગિરિરાજમાં જેને આ સર્વસ્વ દેખાયું છે, 1-2 કોથળા લઈને નીચે સુધી ઉતરે ને, એમાં કંઈ નવાઈ નથી. પણ આ સૌભાગ્ય આપણને મળ્યું છે. ગિરિરાજ ઉપર કોઈ પ્રકારની અશુદ્ધિ રહેવી પણ ન જોઈએ. અને એ અશુદ્ધિ જો હશે તો એ અમે ઉપાડી લેશું. અને આ ઘરના માણસ કરે, જેને અંદરની દાજ હોય એ કરે. ચા પીવા માટે હું દર વખતે કહું છું કે ચા પીવા છે ને, તમારા ઘરે 50 જણા આવશે અને 50 જણા ચા પીને કપ મૂકીને જતા રહેશે. અને પછી તમે જોજો 50 વાર ચા પીનારા તમારા ઘરમાં અલગ હશે, પણ ચા પીધા પછી જે ટ્રેમાં નીચે ટીપોય પર કપના પડઘીના ડાઘ પડ્યા હોય ને, એ બધું ઉપાડીને લઈ જાય, ભીનું પોતું મારે અને એ બધા કપ ધોઈને મૂકે. આ કરનાર એક જ વ્યક્તિ હશે અને એ ઘરની હશે. ચા પીવાવાળા 50 જુદા જુદા આવે અને બધા આવું કરીને જાય. પણ આ કર્યા પછી જે પોતું મારીને ક્લીન કરે, આ ચોક્કસ ઘરની વ્યક્તિ હોય, ચોક્કસ. અને એ વ્યક્તિ આ બધું જ કરતી હશે જેને પોતાનું ઘર લાગે છે. આવું કદાચ હું ટીકા રૂપે નથી કહેતો, બેદરકારીથી થતું હોય કે ગિરિપૂજા કરી, વરખ લગાવ્યો, બટર પેપર નાખી દીધું, ગિરિપૂજા કરી, વરખ લગાવ્યો, બટર પેપર જવા દીધું. આવા ઢગલાબંધ બટર પેપરો સાઈડમાં પડ્યા હોય છે આપણે જોઈએ તો. અને એ બટર પેપર પડ્યા હોય, ઉપર ધૂપના પેકેટો ખાલી કરી દે અને પાટના નીચે ધૂપના પેકેટો નીકળે. આપણે કોથળીમાં ફળ, નૈવેદ્ય અને ચોખા લઈ જઈએ, બધું ખાલી કરીને ઢગલા મોઢે ચોખા, ફળ, નૈવેદ્ય, સાથીઓ બધું જ કરી દઈએ. કોથળી પાટલાની નીચે ભરાવી દીધી. આ બધી કોથળીઓ, આ બધા ધૂપના પેકેટો, આ બધી જ વસ્તુઓ અને બટર પેપર બધું ઉપર પડ્યું હોય અને મૂકનારા અલગ અલગ હોય. પણ દર વર્ષે આ બધું ઉપાડવા માટે એક જ જણ આવે છે અને એ સંકિત મંડળનો યુવાન આવે છે. બસ આ દેખાય, આ દેખાય. અને મને ચોક્કસ લાગે છે કે એ ઘટના થવી જોઈએ કે તમે ઉપર જાઓ, આદિનાથના મોઢા પર સ્માઇલ આવે કે લ્યો અમારા ઘરના આવી ગયા, એમ થવું જોઈએ. દાદાને થવું જોઈએ. ગિરિરાજ ઉપર આટલી સરસ વિશુદ્ધિ લાવવી, જે ગિરિરાજ આપણા આત્મા પરથી કચરો સાફ કરે છે, કાર્મણ વર્ગણાઓને ઉખેડી નાખે છે. આત્મા પર લાગેલી અનંતી કાર્મણ વર્ગણા, જે કર્મ કહેવાય. કેટલાય ભવો, 15, 25, 50, 100, 500 ભવો આપણને સંસારમાં રખડાવી મારે, એવા કર્મો અંદર બાંધેલા છે. અને એ ગિરિરાજ કદાચ આપણા આરાધનાનું માધ્યમ બન્યું. આપણે 2 દિવસની સાધના કરી, 7 જાત્રા કરી અને એના કારણે
આટલો કચરો સાફ કરી નાખ્યો અને કન્ફર્મેશન આપ્યું કે જાઓ 3 ભાવમાં મોક્ષ. સાહેબ થાય એવો તો અને 33 ભાવમાં ન થાય, પણ હવે થશે. આપણા આત્મા પરથી આટલી ઝડપથી આ શુદ્ધિનો પ્રકલ્પ આખો જો ગિરિરાજ જવાબદારી લઈને ઉતારતો હોય તો એ ગિરિરાજ ઉપરથી આપણે કંઈક ઉપાડીએ ને એ તો સામસામું સેટ ઓફ નથી થતું. ગિરિરાજે આપણો કાચરો જેટલો સાફ કર્યો છે એટલો તો આપણે ઉપાડવાના નથી જ. પણ ગિરિરાજ ઉપર જે કંઈ પણ કાજો કે આવી વસ્તુઓ પડી હોય એ દરેક વસ્તુ આપણે ઉપાડવાની છે. જે નવા આવ્યા છે એને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ ગિરિરાજની કેવી અપૂર્વ ભક્તિ પૂર્વના પુરુષો કરતા હતા. અને જ્યારે ગિરિરાજની ભક્તિ થતી, વસ્તુપાલ ને તેજપાલ ગયેલા બપોરના સમયમાં. હું ચડ્યો તો એ તો નથી, વસ્તુપાલ ને તેજપાલ 3 વાગે ચડેલા. 3 વાગે ઉપર ચડે અને એ જ વખતે પેલી બાજુથી ફૂલવાળા બધા કપડાના થેલા લઈને નીચે ઉતરતા હતા. બહુ ફૂલ વધ્યા હતા. અને કોઈ કીધું એ વસ્તુપાલ, અરે વસ્તુપાલ આવે એટલે સીધો ભાવ, બોલો બધા ફૂલ આપી દેવા છે. એ ભક્તિ અલગ કરે, મંત્રીશ્વર છે. બધા ફૂલવાળાને થયું કે આજે ફૂલ પડ્યા થયા, હજારો ફૂલ પડ્યા થયા છે, યાત્રિકો ઓછા હતા, લાવ ઉપર જઈએ. અને બધા નીચેથી પાછા ઉપર ચડ્યા. વસ્તુપાલ યાત્રા કરીને 5 વાગે નીચે ઉતર્યા. એ નીચે ઉતરતા હતા, હજી તો પદ્માવતીનો હળો નહીં આવ્યો હોય. અને એ બાજુ આપણે આપણી ભાષામાં આજની સ્થિતિમાં કહીએ છીએ. અને એ વખતે આ ફૂલવાળા દોડતા આવ્યા અને ઉપર જઈને કીધું કે અરે શું થયું? તો કે નહીં, તમારી યાત્રા થઈ ગઈ ને? તો કે હા. કંઈ નહીં, મોડા પડ્યા. તો કે શું થયું, મોડા કેમ પડ્યા? નહીં, અમને એમ કે શેઠ તમે જાત્રા કરવાના છો એટલે બધું ફૂલ ને બધું હતું ને અમે લઈને આવતા હતા, કંઈ નહીં, હવે મોડા પડ્યા. તો કે યાત્રા થઈ ગઈ એટલે દાદાની પૂજા થઈ ગઈ, તમારા ફૂલ વધારે છે? તો કે હા, અમારી પાસે ઘણા ફૂલ પડ્યા, ખાસ તમારા માટે લાવતા હતા. મૂકી દો અહીંયા. કેટલા છે? બધા ટોપલા મુકાવ્યા. પછી કીધું કે કેટલા થાય આના? તો કે સાહેબ આપ તમે જે આપો એ. તો કે તમારી પાસે જેટલા ફૂલ હતા તમે આપી દીધા, તો મારા ગજવામાં જેટલું છે એટલું તમને આપી દઉં છું. હવે વસ્તુપાલના ગજવામાં એટલીસ્ટ આપણી કરતાં તો 100% વધારે હોય. બરાબર છે? હા, બરાબર. મોટા માણસો 2 જાતના હોય, જેના ગજવામાં રૂપિયો ના હોય એવા હોય. એ લોકો રાખે જ નહીં, જરાય ન રાખે. એ પણ મોટો માણસ હોય. અને બીજો એક મોટો માણસ એવો હોય કે જેના ગજવા ભરેલા જ હોય. આ રાખતા હતા તો જ કાઢીને આપ્યા. અને આટલા મોટા માણસના ગજવામાં શું હશે? આમ જબ્બાનું ખીસુઆકું બહાર આવી જાય ને એમ કાઢી આપી દીધું. ગણ્યું નથી. આ લો તમે ફૂલનો ઢગલો કરો, આ રૂપિયાનો ઢગલો. નાચતા નીચે ગયા અને એક જણ ફૂલવાળો આવ્યો. સાહેબ તમે આ બધું લઈને પાછા ઉપર ક્યાં ચડશો? હું મૂકી જાઉં? અરે કે ઉપર ક્યાં ચડવું છે, ઉપર તમે મંગલિક થઈ જશે. તો કે આ બધા ફૂલનું? અરે કે તું ચિંતા ના કર. અરે કે આ ફૂલ હવે ઉપર તો બંધ થઈ જાય તો ક્યાં ચડાવશો? અરે કે તું ચિંતા ના કર, પરમાત્માની ખૂબ ભક્તિ કરી છે. ગિરિરાજની ભક્તિ કરવાનું સૌભાગ્ય સૂઝ્યું નથી, મળ્યું નથી. સાઈડમાં એક મોટો પથ્થર હતો, શિલા પર ઊભા રહ્યા. જય ગિરિરાજ બોલીને આમ ફૂલથી વધાવે, દિશા બદલે. જય ગિરિરાજ બોલીને આ બાજુ, પછી આ બાજુ. જે દિશામાં પવન હોય તો ઢગલા 4 બાજુ આમ 2-4 જગ્યાએ સ્પોટ પર ઊંચાઈ પર ઊભા રહે અને ગિરિરાજને વધાવે. ઇન્ટિરિયર આમ અંદર ફૂલો જાય અને જોવે બધા કે આ શું કરો છો? આખો ગિરિરાજ મારું તીરથ છે, આખો ગિરિરાજ મારું દેરાસર છે, આખો ગિરિરાજ મારો દાદા આદિનાથનો ડ્રોઈંગ રૂમ છે. અને આ ગિરિરાજ એ સૌથી વધુ પવિત્ર છે. ગિરિરાજની પુષ્પ ભક્તિ મેં ક્યાં કરીશ? લાવ વધાવું. ગિરિરાજને વધાવવાનો હોય છે, ખાલી દાદાને નહીં. દાદાને આટલી વાર વધાવ્યો, ગિરિરાજને વધાવવાનું સૂઝ્યું નહીં. સારું થયું તમે આવ્યા તો આજે આ તક મળી. ગિરિરાજને વસ્તુપાલ તેજપાલે વધાવ્યો એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. અને આપણે એક્ઝેક્ટલી એવા 2 કે 3 સ્પોટ પર વધામણા કરીએ છીએ. ત્યારે વસ્તુપાલ ને તેજપાલ આપણામાં પ્રગટે. એમ થાય કે ગિરિરાજને એમણે જે વધાવ્યો હતો એવો ભાવ આપણામાં પ્રગટે. ગિરિરાજને વધાવતા એવો ભાવ પ્રગટી જાય કે આ કાર્ય વસ્તુપાલ ને તેજપાલે કરેલું હતું અને એ મારા જીવનમાં પ્રગટે. અનુકરણ કોનું કરીએ છીએ આપણે? આ ડિઝાઇનિંગ કોનું છે? કેવું અદ્ભુત છે! અને આવા કાર્યો બધા ઇન્કોર્પોરેટ થતા હોય એ શત્રુંજય સત્કારનું વેલ્યુએશન શું થાય? એનું મૂલ્યાંકન ન થાય. ખર્ચો છે, એ મૂલ્યાંકન નથી. દેટ ઇઝ જસ્ટ પ્રાઇસ. પણ વેલ્યુએશન એક આત્મામાં શત્રુંજય પ્રત્યે જે પ્રેમ, આશાતના નિવારણનો જે ભાવ, કાલ સવારથી ચડશો ક્યાંય દેખાય. તમને ટોપી આપી હોય, તમને ગ્લવ્સ આપેલા હોય, તમને પગનું આપેલું હોય, તમને હાથમાં ગ્લવ્સ હોય, હાથમાં એક સ્ટીક હોય રોડવાળી, આમ ક્યાંક પ્લાસ્ટિક ભરાયેલું દેખાય, કાંટામાં છે, વાગે નહીં એટલે સાચવીને આમ ટક કરીને લઈ લેવાનું. અને પાછું તમારે પેલા આસામના ચાના ખેતર જેવી થેલી હોય એમ લટકતી હોય તો આમ નાખી દેવાની. અને એ બધા ચાના ખેતરવાળા લાગતા હોય. અને જ્યારે નીચે ઉતરે
ત્યારે અદ્ભુત દ્રશ્ય હોય. કેટલા કોથળા આ જોઈએ, અંદર દુઃખ ચોક્કસ થાય, પણ એમ લાગે કે આ કેટલો અપડેટ બધા કહેતા હતા કે સાહેબ દુનિયાથી આગળ આપણે ચાલ્યા. એમ લાગે કે એક હાથમાં બ્રૂમ લઈ અને મોદીજી ખાલી મહારાષ્ટ્રના એક મંદિરમાં સ્વચ્છતા કરી અને આખા રામ મંદિર વખતે દુનિયાને સંદેશો આપ્યો, ખાસ ભારત વર્ષમાં, કે તમે તમારા મુખ્ય તીર્થ સ્થાનોમાં સ્વચ્છતા આ રામ મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે કરો. તે બને ભારતના તમામ ધર્મોના ધર્મસ્થાનો ચોખ્ખા થઈ જાય. બહુ જ સમય સાચવી અને એ સમય પર લોક ભાગીદારીથી શું થઈ શકે, પબ્લિક પાર્ટિસિપેશનથી શું થઈ શકે ને, એ બાબતમાં બહુ નિષ્ણાત છે નરેન્દ્રભાઈ. એમણે આ સંદેશો આપ્યો. આપણે સંદેશો નથી આપ્યો, પણ આ પર અંદરથી એટલો આનંદ થાય કે આ કાર્ય ઓલરેડી આપણે 18મા વર્ષે કરી રહ્યા છીએ. કેટલું મોટું કાર્ય છે, કેટલું મોટું કાર્ય છે. આવા ગિરિરાજની શુદ્ધિકરણ જે રીતે કરી રહ્યા છીએ એ સળંગ 18મું વર્ષ. આજે 18 વર્ષ પહેલાં પણ આ વિચાર ક્યાંક પ્રાદુર્ભાવ પામેલો, 18 વર્ષ પહેલાં આ વિચાર ક્યાંક પ્રગટેલો, અને 18 વર્ષ પહેલાં 2 દિવસનો શત્રુંજય સત્કાર હતો, પછી 3 દિવસનો થયો, હવે 4 દિવસનો થયો, અને એમાં સમય નથી મળતો. સવારથી દરેક ટીમો પોતપોતાના સ્લોટ પર પ્રમાણે પહોંચી જાય સ્પોટ પર, અને જે બધું મળે એ કાજો લઈ અને ભરી અને કોથળા પેક કરી નીચે ઉતારે. પારણા ભવનની બહાર આ બધું પડ્યું હોય, અને એ 2 દિવસ રહે પછી એનો પણ યોગ્ય નિકાલ થતો હોય છે. એ મૂકી નથી જતા આપણે, અહીંયા હોય પણ પાછળથી એના પણ નિકાલની વ્યવસ્થા એ આખી ગોઠવાયેલી હોય ને પછી જ જઈએ છીએ. આટલી સુંદર વ્યવસ્થા. પૂજા સત્કાર એ વખતે જોજો, તળેટી પર એટલા વધામણા થતા હોય, તમે પાછા ફરો ને તળેટી પર એક ચોખાનો દાણો ન હોય. દાણો 20 મિનિટ્સ પછી જુઓ કંઈ ન હોય. એક ટીમ હોય જે ચોખાથી વધાવે, ચોખાનું થર થઈ જાય. તમે ચાલો ને તો ચોખાના બેડ પર ચાલતા એવું લાગે. 3 ઇંચનો થર હોય આખો, એટલા ચોખાથી વધાવ્યા હોય. 15, 20, 25 મિનિટ પછી જુઓ કંઈ જ ન મળે. એ આટલી પાછળની જાણકારી, કાળજી અને વ્યવસ્થા. શત્રુંજય સત્કાર એ સામાન્ય ખાલી ઝાડુ પોતું મારવાની ચીજ નથી. આ ગિરિરાજ ઉપરની જે વિશુદ્ધિ કરવાનો પ્રકલ્પ છે એટલો મોટો છે. એ આધ્યાત્મિક પુણ્ય વૃદ્ધિનું કારણ અને આંતરિક રીતે ખૂબ મોટી વિશુદ્ધિનું કારણ બને છે. ફલાદેશ આ છે, એનું કારણ છે કે જે ગિરિરાજનું આશાતનાની પરિહાની કરવી, આશાતના નિવારણ કરવું. ભક્તિ કરતાં પણ આશાતના નિવારણ એ બહુ મોટું અનુષ્ઠાન છે. ભક્તિ કરો પણ આશાતના થતી હોય ને તમે એની ઉપેક્ષા કરો, આ તો ભક્તિ આંધળી થઈ. આશાતનાનું નિવારણ છે ને, આશાતના થતી હોય જોઈને આમ અંદર જે દ્રવી ઉઠે. આપણે જેમ કહેતા હોઈએ છીએ, બુદ્ધિ અભયકુમારની હોજો, રિદ્ધિ શાલીભદ્રની હોજો, બળ બાહુબલીનું હોજો, સમ્યક તો સુલસાનું હોજો, સામયિક પુણ્યાનું હોજો, તપ ધન્નાજીનો હોજો. એમ ભક્તિ કોની હોજો? ભક્તિ કોની માગીએ કે ભક્તિ ઇન્દ્ર મહારાજાની હોજો. ઇન્દ્ર મહારાજાને પરમાત્મા પ્રત્યે જે ભક્તિ છે, અદ્ભુત ભક્તિ. અને એ ભક્તિ ક્યારે દેખાય? ક્યારે દેખાય? જન્મ કલ્યાણક આવે અને ઇન્દ્ર નીચે ઉતરે ને, આ સર્વકાલીન સામાન્ય ઘટના છે. એક કે ઇન્દ્ર બાકાત ન હોય, પણ પરમાત્મા એવા કુળમાં છે ત્યાં જન્મ ન થવા દેવાય. હલકા કુળમાં જન્મ કેવી રીતે થાય? અને 82 દિવસ પછી માઇગ્રેટ કરાવી અને બીજે સ્થળાંતર કરાવવું, આ પ્રોગ્રામ એક જ ઇન્દ્ર મહારાજે કર્યો, અને કરવાનો પણ વખત એક જ આવ્યો મહાવીર વખતે. તો આ કાર્ય કરવા માટે ઇન્દ્ર મહારાજા પોતે સક્રિય બન્યા. અને ક્યારે બન્યા? જે દિવસે એમને ખબર પડી ઉપયોગ મુકતા, એ દિવસે આ કાર્ય કર્યું છે. ઉપયોગ મુકતા ખબર પડી અને તરત આ કાર્ય કર્યું, બીજા દિવસ પર રાખ્યું નથી. એ દેખાય કે આશાતના આટલી પણ ચલાવે નહીં. ઇન્દ્ર મહારાજા ભગવાનને ઉચકીને પેલા ગાદી પર બેસાડી દે, કારણ કે પંડિતજીની ગાદી છે. પંડિતજી આવીને બેસે અને મારા ભગવાનને ભણાવે, અ બ ક એ બી સી એમ ભણાવે. બધું ભણીને બેઠેલા 3 જ્ઞાનના ધણીને આ પંડિતજી ભણાવે. આશાદ ના જોવાય મારાથી. બેસાડી ત્યાં ગાદી પર સાઈડમાં બેસી ગયો. પંડિતજી આવી, પેલા પંડિતજીના મનમાં જે પ્રશ્નો તે પૂછવા માંડ્યા. પરમાત્મા જવાબ આપે. પણ પરમાત્માના જવાબો સાંભળીને પંડિતજી કહે, અરે બાપરે, મારા મનમાં જે સવાલો છે આના આન્સર આપે છે. અપઠિત પાઠી, ભણ્યા વગરનો પંડિત છે. આ બાળકને ભણાવાય કઈ રીતે? પગે લાગીને જતો રહ્યો. ઇન્દ્રને આ જ કરવું હતું. તીર્થંકર દેવને નાનપણમાં નિશાળે મોકલે, ચલો મા બાપનું મોહ ઘેલું મન છે, મોકલ્યો. પણ આ તીર્થંકરને પંડિત ભણાવે અને એ બોલે નહીં. એ ક્યારે નહીં બોલે કે હું 3 જ્ઞાનનો ધણી છું, પણ હું શું કરું છું? ઇન્દ્ર જ્યાં જ્યાં આશાદના થતી દેખાય ને, એગ્રેસિવલી ઇન્વોલ્વ થઈ જાય. બધે જોયું છે, એગ્રેસિવલી ઇન્વોલ્વ થાય. રહી નથી શકાતું, અને એ રહી ન શકે. એક
63 શલાકા પુરુષ ચરિત્રમાં બહુ સરસ શ્લોક છે. મહાવીર સ્વામીનું ચરિત્ર છે, રચના હેમચંદ્રાચાર્યજીની છે. બહુ અદ્ભુત શ્લોક છે, અદ્ભુત શ્લોક. એમ લાગે કે ગ્રંથકારે ડિરેક્ટલી એન્ટ્રી લીધી, સીધા ડિરેક્ટ એન્ટ્રી. આમ થયું હતું, 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 બધું નિરૂપણ ચાલે છે. અને એમાં ભગવાનના ઉપસર્ગોનું વર્ણન ચાલે. આવો ઉપસર્ગ થયો, પછી ભગવાનને આવો ઉપસર્ગ થયો, પછી ભગવાનને આવો ઉપસર્ગ થયો. અચાનક શું સ્વરૂપ આવ્યું? દિક્તેષામ સુકૃતાનામ યત સ્વામી પ્રભવૈરપી સ્વામી ત્રાતો ન દુર્વિધે. શું એવો મૂક્યો છે શ્લોક? દુનિયાના સુકૃતો તમને ધિક્કાર છે. ઉપસર્ગોનું વર્ણન લખતા લખતા અંદરથી એવા તપી ગયા છે કે આવા ભગવાન ઉપસર્ગો થયા કેમ? આ થયા એટલે મારે લખવું પડે છે ને, આવા થયા કેમ? તો શું કરતા હતા બધા? અંદરથી એટલું બધું લાગી આવ્યું, દિક્તેષામ સુકૃતાનામ યત સ્વામી પ્રભવૈરપી. દુનિયાના સુકૃતો તમને ધિક્કાર છે. તમે પેદા શેમાંથી થયા? દાન હોય તો દાન, શીલ હોય તો શીલ, તપસ્યા હોય તો તપસ્યા. આ તમે મૈત્રી વગેરે ભાવો જે ગણો એ તમે પેદા શેમાંથી થયા? સ્વામીમાંથી. અને એમની પર ઉપસર્ગ આવ્યા. આ સુકૃતો તમે કરતા હતા શું? ધિક્કાર છે આ સુકૃતોને. તમે એન્ટ્રી જુઓ અને શું ફટકાર્યા છે. જગતના સુકૃતો માટે આવું કોઈએ લખ્યું નથી. દિક્તેષામ સુકૃતાનામ યત સ્વામી પ્રભવૈરપી. અને પાછળ એક વાક્ય મૂક્યું, સ્વામી ત્રાતો ન દુર્વિધે. કદાચ કોઈ દુર્દૈવ, કોઈ દુર્ભાગ્ય હતું, એમનાથી ન ત્રાતો, એટલે એનું રક્ષણ ન કરી શક્યા તમે લોકો ભેગા મળીને? આ પરમાત્માના ઉપસર્ગો થવા કેમ દીધા? તમે વચ્ચે આવી નહોતા શકતા કે આ પરમાત્મા થકી આ સુકૃતો એમ કહી શકે અમે પરમાત્મા થકી પ્રત્યા છીએ, અમે વચ્ચે ઉભા રહીશું, પરમાત્માને કંઈ નહીં થાય. તમારા થકી લોકો પુણ્ય બાંધે ને પરમાત્મા ઉપસર્ગો ભોગવે. આમ રીતસર આડા હાથે જગતના સુકૃતોને લીધા છે. આ લાગે કે હેમચંદ્રાચાર્યજી આશાદના થતી હોય ને દ્રવી જતા હતા. ભક્તિ જુદી, એમણે વિતરાગ સૂત્ર રચ્યું છે, અદ્ભુત. પણ વિતરાગ સૂત્રની રચના અલગ છે, પણ અંદરથી એમને આશાદનાનો જે અંદરથી ત્રાસ હતો ને, મને આ શ્લોક એટલો બધો ગમે છે. જેટલી વાર એ શ્લોક યાદ કરું ને આગ ભીની થાય કે આ શ્લોકમાં હેમચંદ્રાચાર્યજીનો આત્મા પ્રગટ થયો છે. અને આ શ્લોક આપણા શત્રુંજય શંકરનો પ્રાણ છે કે આપણી પૂજા, આપણી આરતી, આપણા આયોજનો આ બધું હોય અને ગિરિરાજ ઉપર આટલું બધું પડ્યું હોય તો આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? જાતને ખંખેને કહીએ આ બધું પડ્યું હોય, જતા જતા બોલીએ જો ને આ કેવું પડ્યું, જો આ બોટલો જો પેલા ભાઈ જો જે જવા દીધી, જો ગઈ છે કોઈ પડી છે? આપણે બોલવાનું, ખાલી બોલવાવાળા છીએ. ગિરિરાજની આ બધી પરિસ્થિતિ જોઈ અને સક્રિયતા દાખવી અને અમે બધું ઉપાડી લઈશું, દર વર્ષે ઉપાડશું. આ એના માટે છીએ. અરે પાન માવો ખાઈને કોઈ ડોલીવાળો નાખી દેશે, કંઈ વાંધો નહીં, અમે એ પણ ઉપાડશું. કોણે નાખ્યું છે અમારે મન મહત્વનું નથી, ક્યાં નાખ્યું છે ને એ અમારે મન મહત્વનું છે. બહુ સિવિલાઇઝ જનરેશન છે આજનું. કોઈકના એને ખબર નહીં, પાલીતાણાનું નાગરિક શાસ્ત્ર નથી આવડતું. ભણેલા ગણેલા લોકોને બધા ઉપર આવે છે યાત્રિકો. આ જે આપણે ઉપાડશું બધું યાત્રિકો જે ફરવા આવ્યા હોય એવા, બીજા કોઈ ટુરિસ્ટ આવી ગયા એના, આવા બધા જે કંઈ પણ નાખ્યું એ જ આપણે ઉપાડવાના. પણ કોઈને નથી સૂઝતું. પણ આ સિવિલાઇઝ એટલા બધા, સોફિસ્ટિકેટેડ એટલા બધા કે કોઈના ઘરમાં છોકરાને લઈને ગયા હોય, ઇક્લેર્સ આપ્યો હોય અને છોકરો ત્યાં ઇક્લેર્સ ખોલી મોઢામાં નાખીને આમ નહીં, નોટી બોય, ડર્ટી બોય, put it in their pocket, put it in your pocket, put it there, see there is dustbin, not here, okay, જાઓ, ગુડ બોય. આમ એના છોકરાને શું સંસ્કાર આપે છે કે અહીંયા કોકના ડ્રોઈંગ રૂમમાં ઇક્લેર્સનું કાગળિયું નખાય, ઇક્લેર્સને કાગળિયું અહીંયા ન નખાય. અને આખી એઠી બોટલ પાણીની ફટ સમોસણ મંદિરની બહાર ફેંકી દેવાની. ઉતરતા આવ્યું આ ગન્નાના રસવાળો આવ્યો, હવે ક્યાં પાણીની બોટલ જોઈએ, ફટ ડાબા હાથની આમ એક ફ્લિક મારે એટલે ગઈ. હાઈએસ્ટ તમે જોજો સમોસણ મંદિર અને પગથિયાની વચ્ચે જે 200-300 મીટર છે, બોટલો કેટલી મળે તમે જોજો. હા, બોટલો માટે આ સ્પેશિયલ સ્પોટ છે, બધા રોહિત શર્મા જ ઉતરતા હશે, આમ જ મારે છે ત્યાં જ, એવું લાગે આપણને. એ બાજુ જ ફટકારે બધા, આમ જતા હોય તો આમ જ મારે. હા, સૌથી વધારે એ બાજુ નથી આઉટ થયો અને તોય સૌથી વધારે રન ત્યાં જ કર્યા છે ને. આ બધા રોહિત શર્માના ભત્રીજાઓ અને ભાણિયાઓ એ જ ઉતરે જ બધા. જવા દેવાનું ફાઇટ કરતું લેગ સાઈડમાં, આવી રીતે થાય. અને આપણે આયોજન એ રીતે કરીએ છીએ કે આખું શુદ્ધિકરણ સરસ રીતે થાય અને એની સાથે આત્મશુદ્ધિ પણ થાય. જે તળેટી પર મહાપૂજાને ભાવના થતી હોય, રાત્રે જે બધા મેસેજો મળે, બીજે દિવસે પૂજા સત્કારમાં તમામ પ્રભુજીની, મને કહો તો ખરા કોણ કરે, આટલા વર્ષોથી કરીએ છીએ, બધા એક પગથિયાની પૂજા કરે એની કરતાં મને થાય કે ગિરિ પૂજા કરતાં પ્રભુ પૂજા કરે એ કેમ ન થાય. આપણે ગિરિ પૂજાનો નિષેધ નથી કરતા, પણ બધા પ્રભુજીની પૂજા થઈ ગઈ એ પછી પણ મારો ભાવ સંતુષ્ટ નથી.
હજી પણ મને એમ થાય છે હજી કંઈક વિશેષ ભક્તિ કરું ત્યારે માણસ પગથિયા પર આવે, બરાબર છે. એવો કંઈ જમણવાર હોય કે 300 વેઇટરનો જમણવાર રાખું, બધા મહેમાનોને જમાડ્યા પછી પણ મારો ભાવ છે હું 300 વેઇટર નહીં જમાડી દઉં. ગિરિરાજના પગથિયા જરાય અંડર વેલ્યુ કરી શકાય એવા નથી. બહુ પવિત્ર સ્થળ છે, પણ પ્રભુજીની પૂજા બાકી છે. તમે તમામ પ્રભુજીની પહેલા પૂજા કરો. આ આયોજનમાં ગિરિપૂજા આપણે નથી લીધી, પણ તમામ પ્રભુજીની પૂજા છે. અને મને કોઈને ખ્યાલ હોય ને તો કહેજો કે તમામ પ્રભુજીની પૂજાના બહુ જૂજ આયોજનો થાય છે આવા. અને હવે થાય છે ક્યાંક, પણ એ પણ કદાચ વર્ષે 2 વર્ષે એકાદ વાર. બહુ જ મેં શત્રુંજય સત્કાર પુસ્તકમાં લખ્યું છે કે બધી 99 વાળા 9 ટૂંકની યાત્રા કરે, 6 ગાઉ કરે, બધા એકસાથે કરતા હોય આવરો જવરો ઘટે. તમે બધા અલગ અલગ દિવસોમાં કરો તો રોજનો ત્યાં આવરો જવરો રહે. અને એકાદ વાર તો એવું હોય કે 99 યાત્રા કરું છું, રોજ એકવાર પૂજા કરું છું, અને હું 50 દિવસ અહીંયા રહેવાનો છું, રોજના 20 22 ભગવાન 25 ભગવાનની પૂજા કરું, તમામ પ્રભુજીની પૂજા થઈ જાય. થઈ જાય. આ બધાને 45 55 52 ભગવાન મળ્યા છે, બરાબર, તમને નંબર મળી ગયો છે. એ પ્રમાણે બધાએ પરમાત્માની પૂજા કરવાની. કયા સ્થાનમાં હશું, કયા પ્રભુજી હશે, કોણે ભરાવ્યા હશે, શું એના ભાવ હશે. અને એ વખતે એ પ્રભુજી આમ તમે જોતો તો ખરા કે છે કે લે બકા આજે આવ્યો, ઘણા વખતે કોક દેખાયું. કોઈ ખૂણામાંથી તમને અવાજ આવશે, કોઈ જતું જ ન હોય એ ખૂણામાં આપણે જતા હોય શાંતિનાથથી આદિરાત તરફ જતા, આમ ચડતા ચડતા છે ને બે પગથિયા વચ્ચે અમીજરા પાર્શ્વનાથ આવે, નેમનાથની ચોરી આવે, પુણ્ય પાપની બારી આવે, આ બધું આવતું હોય. એ બંને બાજુ દેરીઓની શૃંખલા છે, દરેક દેરીમાં પ્રભુજી છે. ક્યારેય જોયા છે કે એ દેરીમાં લાઈન હોય અથવા 5-25 જણા પૂજા કરે? કોઈએ ક્યારેય જોયા છે? કાલે જોજો, એ 28 તારીખે જોજો, 28મી જોજો, તમને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં નજર ગઈ છે, ક્યાં ક્યાં પહોંચીએ છે. પુંડરીક સ્વામીના 150થી વધારે ભગવાન છે. આપણે તો પુંડરીક સ્વામી જ જોઈએ છે, 150 પ્લસ છે. અને તમે અંદર જશો ત્યારે, હું આરસના ભગવાનની વાત કરું, ધાતુના નહીં, આટલા પ્રભુજી છે. આદિનાથ ભગવાન એની ઉપરના ભાગમાં કેટલા પ્રભુજી છે, શિખરના ભાગમાં. એ પ્રભુજીને તો ક્યારે આપણે જોયા પણ ન હોય, એમની પણ પૂજા થાય છે. એટલા અદ્ભુત પ્રભુજીઓ છે. અને એવા સ્થાનો છે. પ્રભુનો પરિવાર 80%થી વધુ નવટૂંક તરફ છે, 20% પ્રભુનો પરિવાર આ બાજુ. આપણે નવે ટૂંક બધું જ ઇન્કોર્પોરેટ કરીએ, બધું ભેગું. તો સિદ્ધવડથી લઈ, ઓલી બાજુથી લઈ, 6 ગાઉથી લઈ, નવટૂંકથી લઈ, ઘેટી પગલાથી લઈ, બધે પૂજા થતી હોય. આવો પૂજા સત્કાર આખો ગિરિરાજ વિધિન 3 hours, આખા ગિરિરાજના તમામ પગલા પ્રભુજી એની પૂજા થઈ જાય. પૂજારી હોય ન હોય બધી વાત પછી, તો રોજ કરે છે પૂજારી, બધે પહોંચે છે. પણ આપણે આપણા એ મંડળને કેટલા વર્ષ સુધી અખંડ ચાલે એવું પુણ્ય બંધાતું હશે, એ મંડળના સભ્યને કેટલા વર્ષ સુધી સુખી રહે એવું પુણ્ય બંધાતું હશે. તમામ પરમાત્મા જોતા હોય છે કે આ એક જ સરખા લોકો આવે છે અને આપણી પૂજા કરે છે. પરમાત્મા છે ને વિતરાગ છે, આ કોઈ વિચારતો નથી. હું તમને એક ખાલી અભિપ્રાય જણાવું છું કે એક કોમન મેન શું વિચારે. કોમન મેન, કોઈ ઇન્દ્ર મહારાજા કે કોઈ દેવ પ્રસન્ન થઈને ઉપરથી જોતો હોય અટારીએથી કે આ દર વખતે હું જોઉં છું, આ લોકો આવે ત્યારે બધે પૂજા થાય. જોરદાર છે, જોરદાર છે. આ લોકોને જ સહાય કરાય, 100%. આ લોકોને જ સહાય કરાય. કરે કે ન કરે? એને મન થાય. આપણે ક્યાં માગવું છે? આપણે માગતા નથી, પણ એને અંદરથી સહાય કરવાનું મન થશે. કારણ કે આવી ભક્તિ કોણ કરે? આવી અદ્ભુત ભક્તિ શુદ્ધિકરણમાં એક વસ્તુ ઉપાડીએ ને, બસ ભગવાન મેં આ ઉપાડ્યું, મારા આત્મા પ્રતિ કર્મો ઘટે, મેં આ ઉપાડ્યું, મારા આત્મા પ્રતિ કર્મ ઘટે. બસ આ ભાવ રાખવાનો. જેમ જેમ ઉપાડી નાખતા જઈએ, આપણે એમ જ માનવું કે ગિરિરાજ ઉપર જે પથરાયું છે એ મારા આત્મા પર ચોંટેલી કાર્બન વર્ગણા છે, જેટલી ઉખાડીશ એટલી ઉખડશે. એ ભાવ રાખવાનો, એ ભાવ. નીચે ઉતરીને ફીલ કરવાનું, હાશ ઘણો હળવું કર્મી છે એવું ફીલ થાય છે ઘણો. આજે ચેસ્ટ એક્સરે ના પાડે ઘણા, પછી પહેલાં દેખાતો હતો ટીબીનો દાગ, હવે દેખાય, હા નીકળી ગયો. બસ એવી રીતે ચેસ્ટ એક્સરે જો આપણો પડે તો કાર્બન વર્ગના અંદર જો ચોંટેલી દેખાય, ક્લિયર ક્લિયર, કાંઈ છે નહીં, કશું નથી. આટલી બધી કાર્બન વર્ગના આરી ગઈ ક્યાં, ગઈ ક્યાં? આ ટોપલા ભરીને પડી જો બાર પાણા બોલની બહાર, બધાની કન્સોલિડેટેડ ભેગી થઈને પડી જાય, જાય નિકાલમાં. પણ આટલા બધા કર્મો એક સાથે નીકળી જતા હોય એ ફીલ કરવાનું કે પરમાત્મા જે ઉપાડું છું ને એ મારા કર્મો છે, મારા કુસંસ્કારો છે, મારી કુટેવો છે, મારા જીવનમાં ઘર કરી ગયેલા, મને નડતા અને મારે પણ એ ફેંકી દેવા હોય એવા મારા દોષો છે. નાની ઉંમર છે, યુવાન વય છે, જીવનમાં કેટલાય પાપો એવા છે જે પાપ અંદરથી છે ને નડે છે, જે પાપનો અંદર આમ ડંખ પણ છે, પાછું છૂટતું પણ નથી, પાછું છોડવું પણ છે, કહી શકાય એવું નથી, અને પાછું જરાય પોષવું નથી, પાછું ચાલુ રહે છે. એવા પાપો તો આ ઉખેડી ઉખેડી મૂકી જ દેવાના કે આ તો ગયું. ગિરિરાજની જે શુદ્ધિ કરી છે ગયું.
હવે તો કોઈ કાળે આ પાપ તો જીવનમાં નહીં. એક એક કાર્બન વર્ગના જાણે આપણી ઉપડતી હોય, ઉપાડીને રવાના કરતા હોઈએ એવો ભાવ રાખવાનો. એટલે ભાવ એ જ કે આપણા ગિરિરાજની શુદ્ધિકરણ, છેલ્લી યાત્રા, જ્યાં સુધી તમે નિર્માલ્ય ન ઉતારો આગલા દિવસની આંગીનું, ત્યાં સુધી કેવી રીતે પ્રક્ષાળ થાય, ત્યાં સુધી પૂજા કેવી રીતે થાય, આગલા દિવસનું જે કંઈ પણ હોય, અને અત્યારનો સવારનો વાસ્કેપ, આ બધું જ્યાં સુધી ઉતરે નહીં નિર્માલ્ય, ત્યાં સુધી કંઈ પૂજા થાય થતી હશે? આ આખા ગિરિરાજની પૂજા આપણે 28મે કરશું. અને એની પહેલાં 2 દિવસ 26 અને 27 આવતીકાલને પરમ દિવસ આખા ગિરિરાજ ઉપરથી નિર્માલ્ય ઉતારવાનું જબરજસ્ત કામ થશે. અને પછી ગિરિરાજની પૂજા થશે. એટલે વિધિસર ભક્તિ કરવા જતા હોઈએ એવું લાગે. જ્યાં સુધી તમારા મોઢા પર પરસેવો છે, 2 કલાક ચાલીને તડકામાં આવ્યા છો, આમ પરસેવો થઈ ગયો છે, પોન્ડ્સનો પાવડર લઈને સીગો લગાડાય, મેકઅપ થાય કે કાદવ થાય? બરાબર? તમને ખબર છે કે પેલા ધોવું પડે, ચોખ્ખું કરવું પડે, બસ આ નિર્માલ્ય ઉતાર્યું પછી આંગી થાય ને? એ પેલા થોડી આંગી થાય. આપણને ખબર પડે છે તો ભગવાનની પણ પૂજા એમને થોડી થતી. ને પેલા આખું નિર્માલ્ય ઉતરશે અને એ પછી અદ્ભુત પ્રકારનું આ આયોજન રહેશે, જેના એક ભાગમાં તમે બધા આટલા સેંકડો યુવાનોને ખેંચી લાવે છે. તમે વિચાર કરો કે 18મું વર્ષ અને 18 વર્ષ હાજર હોય એવા પણ છે, 12 વર્ષથી વધારે વખત હાજર રહ્યા હોય એવા પણ છે. અને સૌથી વધારે આટલા જે નવા જોડાયા ને એનો આનંદ, એનો વ્યાપ જેટલો વધે ને એનો આનંદ એટલા માટે છે કે એક કારણ છે, સ્વાતંત્ર્ય સેનાની એકવાર બન્યો, બીજેપીનો કાર્યકર એકવાર બન્યો, ભલે ને આ કેસરી ખેસ નાખીને એકવાર ફરી આવ્યો, મોદીને વોટ આપજો, બીજેપીને વોટ આપજો, ફરી આવ્યો, પણ એમાં હિન્દુત્વ, રાષ્ટ્રભાવના એ કાયમનું રહે. આજે અંદર ઘર કરી જાય ને, તમે એમ માનો છો કે તમે આ 4 દિવસ કરશો પતી જશે? નહીં પતે. કોઈક તમારામાંથી 28, 30, 32નું હશે, ઘરમાં કદાચ ટેણિયું હશે 2 વર્ષનું. જોજો, યાદ રાખજો મારા શબ્દો. એ 6 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષ પછી કે 25 વર્ષ પછી તમે જ્યારે 60ના હશો, તમારા ટેણિયાને ત્યાં 2 વર્ષનું ટેણિયું હશે. અને આખું ફેમિલી જ્યારે યાત્રા કરવા આવ્યું હશે, એ ટેણિયું આમ કંઈક બોટલ ફેંકશે, એ ઉપાડ, તારા દાદાની કમર તૂટી ગઈ, જા ઉપાડ અહીંથી. અને જો આવી રીતે કોઈ ખખડાવે ને, ડેમ શ્યોર એ શત્રુંજય સત્કારનો સેવાર્થી હશે, ડેમ શ્યોર, બીજો ના હોઈ શકે. એને કર્યું છે 1 વખત 2 વખત આવું જે કર્યું હોય એની ખમીર હોય. જો ભાન પડે તો એક ધોલ મારીશ તને, ખબરદાર. જો બોટલ નાખી ક્યાંય નો ખિસ્સામાં નાખી દે, તું મારા કોટના ખિસ્સામાં નાખી દે, લાવ હું લઈશ. અરે શરમ નથી? કમરો તોડી નાખી છે અમે લોકો, 20 વર્ષ સુધી અમે મહેનત કરી. આ તમે લોકો નાખો છો મારા ઘરના થઈને. આમ જે ખખડાવી નાખે, આ ગામના નાખેલા ઉતાર અમે ઉપાડતા હતા, તું નાખે છે અને શોભે છે? આમ એના અંદરથી જે ત્રાસ થતો હોય ને, આ વિચાર કરો કે આટલી ઉત્કૃષ્ટ ગિરિરાજની જે ભક્તિ કરી હોય એ ભક્તિના બદલામાં તમને ઊંડા જે સંસ્કાર પડશે, આશાતના હાનિના, ગિરિરાજનું ગૌરવ જાળવવાના, એ આપણો અંદરનો એન્કેશ થયેલો ફળ છે, ફલાદેશ છે. આ અંદર આવે છે. આ પ્રવૃત્તિ 4 દિવસની છે, પણ વૃત્તિ 50 વર્ષની ઘડાઈ ગઈ. 50 વર્ષની તમારી તાકાત હોય ને તો એકવાર ખાલી આવું કંઈ ફેંકીને બતાવજો. કોઈની તાકાત નથી, ન ફેંકી શકે, કશે ન ફેંકી શકે. વર્ષોના સંસ્કાર પડી જાય. અરે કેટલા વર્ષથી અમે સત્કારમાં જઈએ. ગિરિરાજની આવી અપૂર્વ ભક્તિ કરવાના પ્રભાવે જે આપણા આત્મામાં સંસ્કાર પડે છે એ અદ્ભુત કક્ષાના પડે છે. સેવકપણાનો જે ભાવ આવે છે એ અદ્ભુત ભાવ આવે છે. કોઈ શરમ નહીં. જ્ઞાન વિમલ સુરી મહારાજે સ્તવન બનાવ્યું છે, ભગવાન પાસે માગણી કરી છે, આવું સેવાર્થીપણું અને આવી સેવક ભાવના મને આપો. આચાર્ય છે, કવિ છે, શત્રુંજયના પરમ ભક્ત છે, પરમ ભક્ત. શત્રુંજયના પરમ ભક્ત એટલે એમને છેલ્લે સુરત રાંદેર પાસે સ્થિરતા કરેલી. છેલ્લા વખતમાં ને વર્ષોમાં શરીર નાદુરસ્ત એક સંકલ્પ, ગિરિરાજ શત્રુંજયનું એક નવું સ્તવન રોજ બનાવવું, પછી પચકાણ પાડીશ. અને પ્રાય કરીને 933 કે 935 એટલા સ્તવનો એક સંકલ્પ પછી એમને બનાવ્યા. પછી એમનો સ્વર્ગવાસ થયો. અને આજે પણ જ્ઞાન વિમલ સુરી સ્તવન સંગ્રહ આવા વોલ્યુમ બહાર પડેલા છે. ઢગલા બંધ સેંકડો સ્તવનો શત્રુંજયના એમના મળે છે. સિમંદર સ્વામીના 24 તીર્થંકરોના એક સિમંદર સ્વામીનું સ્તવન છે. અને એમણે છેલ્લે એક ભાવ પ્રગટ કર્યો છે, હું તુમ પગની મોજડી, હું તુમ દાસનો દાસ. પરમાત્મા, હું તમારા પગની મોજડી છું, મને કંઈ ના આપો, પણ હું તુમ પગની મોજડી, હું તુમ દાસનો દાસ. જ્ઞાન વિમલ સુરી એમ કહે, પ્રભુ રાખો તમારી પાસ. બસ મોજડી થઈને પણ જો તમારી પાસે રહેવા મળતું હોય ને, થવાનું વસૂલ, હું મોજડી થવા તૈયાર છું, પણ તમારા પગમાં પહેરાય એવી.
આપણે કહી તો શકીએ ભગવાન કોઈ દિવસ ઝાડુવાળાનો ભાવ નથી જોતો, પણ જો આ કચરો ઉપાડે અને ગિરિરાજ પર કાયમ માટે રિક્રુટમેન્ટ થતું હોય અને કાયમ માટે ગિરિરાજ ઉપર ત્યાં નીચે ઉતારવાનું કોઈ એમ્પ્લોયમેન્ટ મળતું હોય ને, કોઈક ભાવમાં કુળ ગમે તે મળે પણ એ મને મળજો, ગિરિરાજની આશાતના નિવારણની તક જો મને મળતી હોય એ તક મારે ક્યાંય છોડવી નથી. મારે નથી TCSમાં જવું, મારે નથી વિપ્રોમાં જવું, મારે નથી બીજે ક્યાંય જવું. હું આ જોબ લઈ લઉં કે ગિરિરાજ ઉપરથી કાજો નીચે ઉતારવા મળે, આ સૌભાગ્ય મારું ક્યાં. આવો ભાવ દરેક સેવાર્થીના મનમાં હોવો જોઈએ. જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્ય શું છે એના કરતાં પણ આ કાર્ય ક્યાં છે એ જોજો અને એ જોજો. અને આજે તો ખરેખર તમને કહું, આ ગૌરવનો વિષય થઈ ગયો. જે દેશનો વડોપ્રધાન હાથમાં ઝાડુ લે એને તમે વિચાર તો કરો ખાલી. હવે તો બધા ઝાડુ હાથમાં લે, કારણ કે સીધું પેરિટી આવી ગઈ ને. અમે એક જગ્યાએ વર્ષી તપના બેસરા ચાલતા હોય, તપના બેસરા ચાલતા હતા, તો બે ચાર માણસો કાયમ ચાનું કમંડલ લઈને ચા પીરસવા નીકળે. કાયમ એ ચા પીરસવા જ નીકળે. તમે ગમે તે કહો રાબડી તો કે ના ચા, એક ચાની કીટલી લઈને પીરસવા નીકળે. પેલા કે તમે બીજું લ્યો, થેપલા લ્યો, નહીં ચાની કીટલી લાવો. ચાની કીટલી લઈને જ નીકળે. એના મનમાં એમ કે ચાની કીટલી ઉપાડીને વડાપ્રધાન થવા. મનમાં બેસી ગયું. હવે તમે કાલે જે કાર્ય કરશો ક્યાં પહોંચશો બોલો, ક્યાં પહોંચશો? ખૂબ આનંદમાં રહેજો અને આવી અદ્ભુત સેવાની જે તક મળી છે દિલથી વધાવજો.